નમસ્કાર મિત્રો, આજે થઈ છે 20 જુલાઈ અને વાર થયો છે સોમવારના અત્યારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ઉંદરના વાહન સાથે ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્ર પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે. મિત્રો, આ નક્ષત્ર આગામી 3 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનું છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં આગામી દિવસોમાં 10-10 ઇંચ સુધીના ધોધમાર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. જ્યાં દર્શક મિત્રો, આજે 20 જુલાઈ છે ને આજથી ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. મિત્રો, પુનઃવસુ અને પુષ્ય બંને નક્ષત્ર વાદીલા નક્ષત્ર છે. એટલે કે મિત્રો, જે રીતે પુનઃવસુ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં તોફાની વરસાદ વરસ્યો હતો, ગુજરાતમાં રીતસરનું આબ ફાટ્યું હતું, હવે પછી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ કચ્છ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. મિત્રો, ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને અને જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. પરેશભાઈના કહ્યા પ્રમાણે 25થી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનો ખૂંખાર રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદી રાઉન્ડના કારણે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એકવાર રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય બની છે અને આ વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં આગળ વધશે. મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ બંને વરસાદી સિસ્ટમો મર્જ થઈને ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત, આ સાથે તમે જોઈ શકો છો કચ્છ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ આપી શકે છે. સાથે મિત્રો, હવામાન નિષ્ણાંત એવા અશોકભાઈ પટેલ દ્વારા હેલી જેવો માહોલ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે મિત્રો, ગુજરાતમાં આવતીકાલે 21 અને 22 તારીખથી વરસાદી ઝાપટાનું જોર વધશે. જ્યારે મિત્રો, ગુજરાતમાં 25 તારીખથી અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જેમના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જ્યાં વાવણી લાયક વરસાદ નથી વરસ્યો, જેમ કે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગરના ઘણા બધા ગ્રામીણ પંથકોની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ વીજળીના ગાજવીજ, કડાકા વળાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તમે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. એ પહેલાં મિત્રો, અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે. એ નકશા વિશે વાત કરીશું. કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને કેવા પ્રકારની વોર્નિંગ કે જે અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર, જેમાં મિત્રો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાની અંદર અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો વડોદરા જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. અને હાલ તમે જોઈ શકો છો કચ્છ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો છે. વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો, તમે જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. સાથે મિત્રો, હવે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ જેવો માહોલ જોવા મળશે. અત્યારના
ગુજરાતની અંદર તમે જોઈ શકો છો અચાનક વરસાદી વાદળાઓ બંધાઈ ચૂક્યા છે. ગાજવીજ ગુજરાતમાં થતી હોય. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધ્યું. ફરી વરસાદી વાદળાઓ ધોધમાર વરસાદ આપી રહ્યા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાંથી પણ મિત્રો ભારે વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર તાપી આ સાથે મિત્રો વ્યારા લાગુના વિસ્તારોમાં 2.5 ઇંચ સુધીના વરસાદોના આંકડા સામે આવ્યા. વલસાડના ધરમપુર લાગુના કેટલાક પંથકોમાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની અંદર પણ 2 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે. અનેક તાલુકાની અંદર મિત્રો આજે 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો તેવા દ્રશ્યો સામે આવ્યા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં મિત્રો ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ જાહેર કરી દીધું છે. હાલની અમે તમને અત્યારની લાઈવ સેટેલાઇટ તસવીરો બતાવી રહ્યા છીએ. આમ તો ગુજરાત રાજ્યની અંદર મિડ લેવલ ઉપરના જે વાતાવરણીય ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ વધતા ભેજના કારણે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના એમાં પણ ભાવનગર જિલ્લામાં આપ અહીં નજર કરી શકો છો. ભરૂચ લાગુના પંથકો, દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, ઘોઘા, અલંગ આ સાથે પાલિતાના, મહુવાના ગ્રામીણ પંથકોની અંદર બીજી તરફ મિત્રો તમે નજર કરી શકો છો અમરેલીના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ ચૂકી છે. કાળા ડિબાંગ વાદળાઓની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવણી પછી આ વિસ્તારમાં વરસાદની જરૂરિયાતના આધારે મિત્રો ખાસ કરીને જૂનાગઢનો વિસ્તાર, કેટલાક ગ્રામીણ પંથકોમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. આપ અહીં જોઈ શકો છો જૂનાગઢ, ગીર સોમનાથના જે વિસ્તારો છે, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ભરૂચના વિસ્તારથી લઈને નર્મદા આ સાથે અન્ય પૂર્વ ગુજરાતના દાહોદ આસપાસના વાતાવરણ સુધી તમે જોઈ શકો છો. એટલું જ નહીં, કચ્છનું હવામાન બદલાતું જોવા મળશે. કચ્છના દરિયાઈ કાંઠાના વાતાવરણની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી વાદળાઓ જામ્યા છે. મેઘગર્જના ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. વરસાદી વાદળાઓ જેવો માહોલ ગુજરાતમાં જામ્યો, પરંતુ ભારે વરસાદ આગામી કલાકોને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જાણીશું કયા કયા વિસ્તારોમાં પડી શકે છે. ખાસ કરીને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, જે વેધર મોડેલો દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મિત્રો 5 થી 7 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે લગાડી દેવામાં આવ્યું. જ્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. એટલું નહીં, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઓછો જોવા મળશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તાર, પોરબંદર, કુતિયાણાનો વિસ્તારની સાથે તમે જોઈ શકો છો આજે વરસાદી ઝાપટાઓની શરૂઆત થતી જોવા મળવાની. રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક ગ્રામીણ પંથકો છે તે આગામી દિવસોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવશે. હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે. છૂટો છવાયેલો હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો અમે તમને અત્યારે જે વરસાદની જે સંભાવના સામે આવી છે એમના વિશે વાત કરીશું, જેમાં મિત્રો 28 તારીખના રોજ ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં, પંચમહાલ સહિતના મિત્રો છોટાઉદેપુરના વિસ્તાર સહિત તમે જોઈ શકો છો હવામાન ગુજરાતનું અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે. ટૂંક સમયમાં મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતનું વાતાવરણ યથાવત રહેશે. મિત્રો અન્ય જે મોડેલો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવીએ. જે રીતની સિસ્ટમો સામે આવી રહી છે ઉત્તર પ્રદેશથી લઈને મિત્રો મધ્યપ્રદેશ સુધીના જે વિસ્તારો છે, બંગાળની ખાડીના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં પણ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કચ્છના વાતાવરણની અંદર સક્રિય છે. ત્યારે મિત્રો અરબ સાગરનો દરિયો પણ આગામી દિવસોમાં ફરી એકવાર સક્રિય થશે. વરસાદી ટ્રેન્ડ ફરી એકવાર શરૂ થવાની છે. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામીણ પંથકોની અંદર વાતાવરણની અંદર તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જામી ચૂક્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જે વેલમાર્ક લો ઓપરેશનના એરિયામાં કન્વર્ટ થશે. મિત્રો આવી રહેલી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કે જેમાં અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને ખાસ
અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જાણીશું હવામાનની અંદર મોટો પલટો આવશે ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં કચ્છમાં રેડ એલર્ટની વોર્નિંગ. અમદાવાદ શહેરમાં પણ મિત્રો ઘણા બધા વિસ્તારમાં છૂટો છવાયેલો હળવો વરસાદ પડી શકે છે અને મિત્રો વરસાદનો રાઉન્ડ ધીમે ધીમે ગુજરાતમાં શરૂ થવાનો છે તેવા દ્રશ્યો સામે આવશે. અનેક વિસ્તારની અંદર વરસાદ પડ્યાના સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે પણ મિત્રો માછીમાર ભાઈઓને આગામી કલાકોમાં દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે. નવી લો પ્રેશર સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં બનવાની છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું 23 અને 24 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આપણે મિત્રો જણાવી દઈશું કે છેલ્લા 24 કલાકની અંદર 100 કરતાં વધારે તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત અને સૌથી વધારે વરસાદ જોવા મળ્યો. તો છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ ખાસ કરીને થઈ જજો તૈયાર, કારણ કે આગાહીકારકો દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં મિત્રો 22 જુલાઈ સુધીમાં વરસાદનું જોર હજુ સારું રહી શકે છે તેવા દ્રશ્યો સામે આવી શકે. કોઈક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. વધુ અશોકભાઈ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં મિત્રો હેલી જેવો માહોલ જોવા મળશે. ગુજરાતમાં 21-22 તારીખના રોજ જરૂર જોર વધશે, પરંતુ મિત્રો 25 તારીખના રોજ ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવશે. તોફાની પવનો ફૂંકાવવામાં આવશે. પછી મિત્રો હરેશભાઈ ગોસ્વામી તરફથી અને હવામાન વિભાગ તરફથી જાણીશું કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં જ્યાં સારો વરસાદ અને વાવણી લાયક વરસાદ છે જોવા મળી શકે છે. કારણ કે મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વરસાદી સિસ્ટમ અને ખાસ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી વરસાદ છે એ મિત્રો વાવણી લાયક વરસાદ જોવા મળશે. આગામી મિત્રો કલાકોને લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના જોવા મળવાની છે. હાલમાં મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ત્યારે ભાવનગરના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, પરંતુ હજુ પણ ભાવનગર, સોનગઢનો વિસ્તાર, પાલીતાણાનો વિસ્તાર છે, તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ખાસ તમે જોઈ શકો છો ત્યારે તાપમાનની અંદર એકદમ ગુજરાતમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. શિહોર, વલભીપુરનો વિસ્તાર છે, ભાવનગર આસપાસના જે ગ્રામીણ પંથકો છે, બોટાદ આસપાસના જે વિસ્તારો છે, અમદાવાદ, ભાવનગર વચ્ચેના જે રોડના જે ધોલેરા આસપાસના જે વિસ્તારો છે, ધંધુકાનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને સાથે મિત્રો તમે જોઈ શકો ટેમ્પરેચરની અંદર ગુજરાતમાં તાપમાનની અંદર ઘટાડો. જ્યારે મિત્રો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વડોદરા છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, બારડોલીનો વિસ્તાર છે, ત્યાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં એક સાથે વધારો થતો જોવા મળવાનો. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો આગામી દિવસોની અંદર સૌથી મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો 26, 27, 28 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ દર્શાવાશે. કારણ કે જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશન જો સૌરાષ્ટ્ર નજીક આગળ વધે તો ગુજરાતના વિસ્તારો તરફ વરસાદી સિસ્ટમનું મોડલો દ્વારા મિત્રો ખાસ પરિસ્થિતિઓ બદલાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં આગામી દિવસોની અંદર તોફાની પવનોની સાથે વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાતો દ્વારા બોટાદના કેટલાક વિસ્તારો છે ત્યાં આગામી કલાકોમાં વરસાદની ગતિવિધિને સૌથી મોટી અસર જોવા મળી છે. કારણ કે મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને વલસાડના, ધરમપુરના વિસ્તારોની અંદર, નવસારીના, પરંતુ હજુ પણ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ વડોદરાનો વિસ્તાર છે, જ્યાં દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદી માહોલ જોવા નથી મળ્યો. ખંભાતના અખાત આસપાસના વિસ્તારો છે, જાંબુસરના વિસ્તારોમાં પણ તમે રીતસરનું જોઈ શકો છો વરસાદી વાતાવરણ જામ્યું છે, પરંતુ હજુ ત્યાં વરસાદના કોઈ ધારણો છે દર્શાવવામાં નથી આવી રહ્યા. હવે મિત્રો હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યના જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે, નકશાઓ વિશે વાત કરીશું. આગામી 25 તારીખ સુધી ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે એના વિશે તો એક વિગતવાર માહિતી મેળવીએ. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતનું હવામાન સૌથી પહેલાં કેવું રહેવાનું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો કચ્છ છે,
આ સાથે મિત્રો વાવ થરાદનો વિસ્તાર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર અથવા તો ગાંધીનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદે વિરામ લીધો છે, વરસાદનો બ્રેક જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે મહત્ત્વના સમાચાર, અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી. અત્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું જોર વધવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહ્યા છે. વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને અંબાલાલ પટેલે 10-10 ઇંચ સુધીના વરસાદ, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જ્યારે જૂનાગઢનો વિસ્તાર છે ત્યાં હળવા વરસાદની આગાહી, પોરબંદર, જૂનાગઢનો વિસ્તાર છે, પાટણ છે, આ સાથે મિત્રો મહેસાણા જિલ્લાની અંદર વરસાદી વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો હોય આગામી દિવસોમાં એવો માહોલ જોવા મળી શકે છે. હવે મિત્રો અમદાવાદના વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારો વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો ગોધરા, ગાંધીનગર, આ સાથે બોટાદ, આ સાથે મિત્રો વડોદરા સહિતના ગુજરાતના દક્ષિણ પૂર્વના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમનું ખાસ કરીને મિત્રો અવલોકનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે હવે પછીના દિવસોની અંદર એ વરસાદી સિસ્ટમનું મહત્વ છે એ મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના વાતાવરણની અંદર જોવા મળશે. કચ્છમાં પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો તો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને સૌથી હજુ પણ મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગમાં અને કચ્છમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ છે યથાવત જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ અત્યારે હળવું થતું જોવા મળવાનું છે. કારણ કે 20 તારીખ પછી ગુજરાતનું હવામાન એકદમ ગુજરાતમાં ફ્રેશ વાતાવરણ જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો આગામી 23 તારીખ પછી વરસાદનું જોર વધશે. અને મિત્રો બદલાતા નક્ષત્ર એટલે કે મિત્રો અત્યારે ગુજરાતમાં પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ઉંદરના વાહન સાથે. એ નક્ષત્ર આગામી 3 ઓગસ્ટ સુધી ચાલશે. 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં અત્યંત અને સાર્વત્રિક વરસાદી રાઉન્ડ છે જોવા મળી શકે છે. ભારેથી ભારે વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના, મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદી માહોલ છે ગુજરાતમાં જોવા મળશે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે કારણ કે બંગાળની મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં લો પ્રેશર અને ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મધ્ય ભારતમાંથી અપરેટ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વરસાદી સિસ્ટમો 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાનું મુખ્ય કારણ ગુજરાતમાં અત્યંત તોફાની પવનો ફૂંકાશે. વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદના નવા એધાણો છે એ પણ મિત્રો દર્શાવવામાં આવી